રામ રામ ને જય દ્વારકાધીશ બધાય મિત્રોને। તો આજે આપણે માંડવી ફોલાવવા જવાની છે। તો બે જાતનું બી છે અને ફોલાવવા જવાનું છે 3 પાટીએ। તો ટ્રેક્ટર ભરીને રાખ્યું છે હાંજી પલારી માંડવી। તો ચાલો ફટાફટ નીકળીએ અને 7:30 થાય તો ત્યાં પૂગવાનું છે। અત્યારે વાગ્યા છે 6:30। તો 1 કલાકનો ટાઈમ છે। જઈને 3 પાટીએ અને જોઈ કેવી રીતની સુવિધા છે ત્યાં ખોલવાની। ચાલો તો ગોપને પાટીએ ભૂગ્યા છે અને જામનગર વાળો હાઈવે આવી ગયો છે। અને જોવો એક અહીંયા બોર્ડ નવો માર્યો છે ગોપનાથ મંદિર, સૂર્ય મંદિર અને પોરબંદર। તો ચાલો જવા દઈએ હવે હાઈવે સીધું આવીએ હવે વેરાડ અને વેરાડ પછી 3 પાટિયા। તો વાગ્યા છે 7 અને 7:30 પૂગવાનું છે। અડધી કલાક છે, અડધી કલાકમાં પૂગી જાઓ। આપણે પૂગી ગયા છે 3 પાટીએ અને માંડવી ફોલાવવાની છે અહીંયા કુળદેવી ઓઇલ મિલ। આ બાજુ ફોલવાનું બધું છે અને હજી અંદર છે 1-2 ઠેકાણે છે ફોલવાનું। તો જોઈ કેવી રીતે ફોલે છે। ચાલો તો કર્યો છે કાણો ચાલુ અને માંડવી ફોલાય છે। અહીંથી માંડવી નાખવાની છે અને ઉપર જાય છે। ઉપરથી પાછી ફોલાઈને આવે છે આખી પાખી થઈ અને પાછી ગોગડી જેવું છે ઉનુકલામાં જાય છે।
બધી માંડવી ખોલાઈ ગઈ છે અને આ બાજુ રાખી છે અહીંયા. તો બે માંડવીના બી ખોલાઈ ગયા અને હવે ગોગડી ને એવું હાલે છે. તો આગળ ઘડીક વાર તાર થઈ જાવ નૈવરા વાગ્યા છે 12. તો ઘડીક વાર વધારે લાઇટ વહી ગઈ હતી, નકર તો વહેલા છૂટા થઈ જાય. આવું બધું હાલે છે ખોલવાનું. ચાલો માંડવી ખોલાઈ ગઈ છે અને ગુઈનું બધું ભલી ગયું છે ગણન્યું. અને હવે પાછા 3 પાટિયાથી નીકળ્યા છે, બપોર થઈ ગયા છે. ચાલો હવે ક્યાંક બપોરા કરીએ અને પછી ચાલુ કરીએ ટ્રેક્ટર હાંકવાનું. 1.5 કલાક જેવું થશે. તો લેતીમાં તો કંઈ હતું નહીં, માંડવી ખોલી દઈએ અને પોતરી નહીં એવી રીતે છે. અને ફાડા ને એવું ઓછું આવે છે, એમ તો સારી શોખી આવે. કંઈક પલાળીને લઈ આવ્યા હતા અને કંઈક પલાળ્યા વગરની લઈ આવ્યા હતા. બે જાતની લઈ આવ્યા હતા. ચાલો તો હજી તો 3 પાટિયા સહી બપોરા કરીને થઈ ગયા છે નવીરા. અને હવે નીકળીએ ધીરે ધીરે, ફટાફટ પુગાડીએ કણ અને કરીએ કણને પછી પકતા. ટોલીમાં નાખેલા છે બાસકા બધાય, વાહર ખાઈ જાય. કંઈક માંડવી પલાઈ દીધી. પાટિયો આવી ગયો છે. તો તડકો ભારી છે, શેરડીનો રસ બસ પી અને પછી પાછા નીકળીએ. તો હવે તો 15-16 કિલોમીટર જેવું છે. તો ત્યાં શેરડીનો રસ પી અને પછી પાછા નીકળીએ. બસનો પાટિયા પૂકી ગયા છે. સાઈડ પર ભારી પડે છે હમણાં.